જય માતાજી, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો ભાઈ આજે અમે લોકો ફરીથી એકવાર નવી વિડીયો લઈને આવી ગયા છે તમારી સામે. તો ભાઈ આજે એક વાત કરવાની છે. આજે વ્લોગ નથી બનાવ્યો, થોડું કામ હતું, થોડો બિઝી હતો, નથી બનાવી શક્યો વ્લોગ. પણ આજે એક ઇમ્પોર્ટન્ટ વાત છે, એક બહુ જરૂરી વાત લઈને આવી ગયો છું તમારી જોડે. જો પ્લીઝ તમને અગર આ મારી વાતથી તમે સહેમત હો તો પ્લીઝ આ વિડીયોને આગળ વધારજો, જેથી કરીને પબ્લિકમાં અવેરનેસ ફેલે, જાગૃતતા ફેલે. ગઈકાલની વાત છે, મેં તને કીધું નહોતું. સાંજના ટાઈમે હું જ્યારે પાછો ફરી રહ્યો હતો ત્યારે જમાલપુર બ્રિજ છે ને અમદાવાદમાં, જમાલપુર બ્રિજ, શાકભાજીની માર્કેટની ઉપર જમાલપુર બ્રિજ ઉપરથી જ્યારે હું પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનકથી મારી કાગળ પતંગની દોરી આવી ગઈ. દોસ્તો હજી દિવાળી ગયે માંડ 15 દિવસ થયા હશે, કારણ કે આજે દેવ દિવાળી છે. તો આ દેવ દિવાળીના દિવસે એને આગળના દિવસે પતંગ તો દિવાળી પહેલા ના ચગાવે છે છોકરાઓ, ત્યારની થોડી ચગાવે છે. એ વાત તો 100% સાચી છે કે ભાઈ દિવાળી બી નથી આવી એ પહેલાના અમે પતંગ ચગતા જોયા હતા. તો ભાઈ પતંગ ચગાવવામાં કોઈ વાંધો નથી, બહુ મજા આવે પતંગ ચગાવવાની. બધા ચગાવતા હશે ને? તે બી ચગાવી છે? મને નહીં આવડતી, નહીં ને મને. પણ અહીંયા આવીને તો ચગાવી હતી ને, હું નહીં ચગાવીને આપતો તને. દોસ્તો પતંગ ચગાવવાની મજા બહુ આવે, પેચ લડાવવાની બી બહુ મજા આવે. એકબીજાનો પતંગ કપાય એટલે કેવી આમ મજા આવી જાય. એ લપેટ, એ કાયપો છે. પણ આ બધી મજાની વચ્ચે અમુક લોકોના માટે આ મજા છે ને એ સજા બની જાય છે. એનું કારણ છે કે ભાઈ ગયા વર્ષની વાત કરું, લગભગ મારા જેટલા જાણવામાં આવ્યું હતું ને, લગભગ આપણા ગુજરાત ખાતેની વાત કરું છું કે ભાઈ 40 કેસ એવા હતા. એમાંથી 40 કેસમાંથી 10 કેસ એવા હતા કે જે બાળકો અને યુવાનો કપાઈ ગયા હતા ગળામાં. અરે પેલા છોકરાને નતું ગળું કપાઈ ગયું, બહુ લોકોનું કપાઈ ગયું. ફુગ્ગા લેવા લઈ જતા હતા એના પપ્પા, ખબર, બાઇક ઉપર. તો એ ઘણા બધા કિસ્સા એવા થઈ ગયા છે. તો ભાઈ વાર્તા એવી છે, રોડ પર છોકરાઓ કેવા દોડતા હોય પતંગ લેવા. હા જો મેન મુદ્દાની વાત કરીને આને 5 રૂપિયા, 5 કે 10 રૂપિયાનો પતંગ આવે યાર. એકચ્યુઅલીમાં 5-10 રૂપિયા મેટર નથી કરતા. આ લોકો છે ને 5 રૂપિયાનું પાર્લે કૂતરાના નાખી દેતા હોય છે, 10 રૂપિયાનો 20 રૂપિયાના મસાલા ખાઈને થૂકી નાખતા હોય છે, 5 રૂપિયાની વિમલ લોકો ખાઈને થૂકી નાખતા હોય છે. તો એ વાત ચલો 2 નંબરની વાત છે. બધા પોતપોતાના રીતે પોતપોતાની ઉપર ખર્ચો કરે છે. પણ સમજવા જેવી વાત એમ છે કે ભાઈ 5-10 રૂપિયાની કોઈ કિંમત નથી હોતી, પણ આ વાત બાળકોને નથી ખબર હોતી. અને બાળકો આ ગંભીરતાને નથી સમજતા અને રોડ ઉપર અવારનવાર એમનું ધ્યાન તો એમનું ઉપર જ હોય, નીચે ધ્યાન નહીં હોય. એમનું ધ્યાન ઉપર આકાશમાં પેલો ઝૂલતા પતંગની બાજુ જ હોય એમનું ધ્યાન, બાળકોનું ધ્યાન. અને બાળકો મોટાનું ધ્યાન પતંગની ઉપર જ હોય છે કે અરે ચાંદાર આવ્યો હોય, એ ચરકટ આવી. ભાઈ આ ચરકટના ચક્કરમાં જિંદગી ચરકટ જેવી થઈ જાય છે. કોક ભટકાઈ જાય અને કોક, અમે તો રેલના પાટે લોકોને કપાતા જોયા છે ઉત્તરાયણમાં પતંગના કારણે. તો બની શકે તો તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો, જેથી કરીને કોઈ ગંભીર અકસ્માત ના થાય. અને જેટલા પણ લોકો ગુજરાત ખાતે રહી છે, ગુજરાતીઓને મોસ્ટ ઓફલી આપણે ઉત્તરાયણ ગુજરાતમાં જ મનાવીએ છીએ, એટલે બની શકે એટલા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યો છું, એટલા માટે તમને કહું છું. આ વાત બહુ જ જરૂરી છે. આ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જેટલા પણ લોકોના ઘરે 2 વ્હીલર હોય એ લોકોના માટે આ વિડીયો ખાસ કરીને શેર કરજો એ લોકો સાથે કે ભાઈ તમે તમારા 2 વ્હીલરની ઉપર પેલો એક તાર આવે છે, હું તમને બતાવીશ. એ તાર આવે છે જે 2 વ્હીલરની ઉપર લાગે, જેથી કરીને તમારે જ્યારે વાહન ચલાવતી વખતે સામે કોઈ દોરી આવી જાય પતંગની, તો એ દોરીથી તમારો આબાદ બચાવ થઈ જાય. એના તમારા હાથ ઉપર વાગે, ના તમારા ગળા ઉપર આવે, ના તમારા ચહેરા ઉપર આવે, અને દોરી પાછળની સાઈડમાં જતી રહે, એટલે તમારો આબાદ બચાવ થઈ જાય. આપણે દરેક વાહનમાં લગાડીએ છીએ. અમારે ઘણી વાર એવું થાય છે કે ભાઈ એ ટાઈમે જ્યારે અમે વાહન ચલાવતા હોય ને એ સમય ત્યારે વાહનમાં એ આવી જાય છે, દોરી આવે છે, અને ઘણી વાર અમારો બચાવ થાય છે. તો દોસ્તો
હું તમને બધાને એક નમ્ર વિનંતી કરું છું કે પ્લીઝ તમે તમારા વાહન ઉપર એ તાર લગાડી લેજો. જો 50 રૂપિયાનો તાર આવે છે, કોઈ મોંઘી વસ્તુ નથી. 50 રૂપિયા કોઈ મેટર નથી કરતા તમારા જીવન સામે, તમારા જીવતરની સામે, તમારી જિંદગીની કોઈ કિંમત નથી દોસ્તો. તો તમે જ્યાં તમારું અમૂલ્ય જીવન છે એને બચાવવા માટે થઈ અને 50 રૂપિયા નહીં ખર્ચી શકતા. પ્લીઝ દોસ્તો, તમે તમારા વાહન ઉપર એ પેલો તાર લગાડી લેજો, જેથી કરીને તમારું અને તમારા બાળકનું, ઘણીવાર એવું જોવામાં આવે કે ભાઈ બાળક ટાંકી ઉપર, બાઇકની ટાંકી ઉપર બેસાડી દીધું બાળકને, અથવા બાળક પેલા સ્કૂટીની ઉપર ઊભું રહી જાય. તો દોસ્તો, આ બચાવ તમે તમારી રીતે બની શકે એટલા સાવચેત રહેજો, જેથી કરીને કોઈ અકસ્માત ના થાય, કોઈ ગંભીર અકસ્માત ના થાય અને તમે સેફ રહો. બરાબર ને? સાચી વાત છે. ઓકે દોસ્તો, એ જ સાથે અમે રજા લઈએ છીએ. અમારાથી કોઈ અપશબ્દો ના બોલાઈ જાય એટલા માટે અમે ધ્યાન રાખીએ છીએ, કારણ કે ભાઈ મને બહુ આદત છે અંડરસ્ટેન્ડ વાત કરવાની. હું સીધી વાત કરું છું. આપણને સીધી વાત કરતા આવડે, કોઈ મગજમારી કરવાની નહીં. ભાઈ સામેવાળાને સમજાઈ દેવાનું સારી ભાષામાં. આપણને એવી રીતે જીવવાવાળા માણસ છે કે ભાઈ સમજી જવો જોઈએ સામેવાળો કે ભાઈ દાદા એ તારું જીવન તો બચાય યાર. વાર્તા એમ છે, અત્યાર સુધીમાં કેટલું અમે સારી રીતે વાત કરી, પણ એક સારી રીતે વાત કરવાનો એ નથી. વાર્તા એમ છે કે ભાઈ તમે તમારું જીવન બચાવો, તમારા પરિવારનું ધ્યાન રાખો. અગર તમને ખબર તમે આ વાત પુરુષો માટે હું કહું છું કે ભાઈ તમને કંઈ પણ થયું, તમને ખબર છે તમારી પાછળ તમારા પરિવારની શું હાલત થાય? ખબર પડે છે? નહીં પડે. એ જ્યારે માણસ જેના ઘરમાં ના હોય, જેના ઘરમાં પુરુષ ના હોય, એને પૂછો જઈને. ઘરમાં એક પુરુષનું હોવું જરૂરી છે, જેથી કરીને પુરુષ કહેવાય ને એ સાહેબ કેવું હોય, આમ ઘરનો મોભ કહેવાય. ઘરનો જે મેઇન પિલ્લર હોય ને, આખી બિલ્ડિંગ ઊભી હોય ને એમાં એક તો મેઇન પિલ્લર હોય જ. તો એ મેઇન પિલ્લર કહેવાય, જેની ઉપર આખી બિલ્ડિંગ ઊભી હોય. તો પોતાનું ધ્યાન પોતે જ રાખવાનું છે, કોઈ બીજું નહીં આવવાનું તમે તમારું ધ્યાન રાખવા માટે. કહો કાલાવાલા કરવા નહીં આવવાનું કોઈ. તમે તમારા પોતે ધ્યાન રાખવાનું છે. પોતે પોતાનું ધ્યાન રાખો અને 50 રૂપિયા ખર્ચીને તાર લગાડી લેજો. બરાબર છે? ચલો, જય માતાજી. મળીએ બીજી વિડીયોમાં.